અમદાવાદનું ધબકતું દિલ એટલે કે માણેક ચોક. માણેક ચોકના નામથી કદાચ કોઈ અજાણ હોય તેવું બની જ ન શકે. તમે ગુજરાતી છો તો તમે આ નામ તમારા જીવનમાં એક વખત તો વણાઈ ગયું છે. જો તમે ગુજરાતી છો અને વિદેશમાં રહો છો તો પણ માણેક ચોકથી પરિચિત જ હશો. કારણ કે દેશ વિદેશથી આવતા એનઆરઆઈ પણ ખાસ રાણીના હજીરામાં ખરીદી કરવા આવે અને રાત્રિના માણેક ચોકની ખાણીપીણીમાં જમવાની મજા ચૂકતા નથી. ખાસ વાત તો એ છે કે બાબરી મસ્જિદ થી લઈ અને કરમખાણો પણ અમદાવાદમાં થયા, પરંતુ માણેક ચોક પર તેની અસર નથી પડી, જેનું કારણ વિશેષ છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. માણેકનાથ બાબાના નામ પરથી માણેક ચોકનું નામ પડ્યું છે. કહેવાય છે કે માણેકનાથની ઝૂંપડી આગળ મોટું ચોટું કરીને તેનું નામ માણેક ચોક પાડ્યું. અમદાવાદમાં આવેલો માણેક બુર્જ તેમજ માણેક ચોક ખાતે આવેલા માણેકનાથની સમાધિ બાબા માણેકનાથની યાદ અપાવે છે. બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે જાણીતા હતા. તેઓ ગોદડિયા બાવા તરીકે પણ ઓળખાતા. અહેમદ શાહ બાદશાહે શહેરમાં કોટ બનાવવાની કામગીરી શરૂ કરી. બાદશાહની શાન ઠેકાણે લાવવા બાબા એક ગોદડી બનાવે અને તેમાં તેઓ દિવસભર દોરા ભરે. રાત પડે ને તેઓ જેવા દોરા કાઢી નાખે એટલે તે દિવસનો ચણેલો કોટ પડી જાય. કહેવાય છે કે કંટાળેલા બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને પૂછ્યું, તમારે આવું કેમ કરવું પડે છે? અને બીજું કે તમારામાં શી કરામત છે? બાબા બોલ્યા કે નાળચાવાળા લોટાના મોઢેથી દાખલ થઈને નાળચામાંથી નીકળી શકું છું. એ કરામત દેખાડવા તેઓ જેવા લોટામાં દાખલ થયા કે બાદશાહે લોટાને મોઢે તથા નાળચે હાથ દઈને બંધ કરી દીધો. ત્યારે તેઓ બોલ્યા, આ વાત ઠીક છે. પછી તેઓ બોલ્યા, મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાખું, પણ મારું નામ રહે એવું કરજે. એ પ્રમાણે કોલ કરાર કરીને બાદશાહે ફરી કોટ ચણાવ્યો અને ગણેશ બારી પાસે એલિસ બ્રિજના છેડે બ્રિજનું નામ માણેક બ્રિજ પાડ્યું. અહેમદ શાહ બાદશાહને પરચો આપનારા સંત માણેકનાથ બાબાના નામથી જાણીતું થયેલું છે માણેક ચોક. આજે અમદાવાદ જ નહીં પણ ગુજરાતની શાન છે તેમ કહીએ તો પણ ખોટું નથી. જો કે રાણીના હજીરામાં 100 વર્ષથી વધુ સમયથી દુકાન ધરાવનાર વેપારીઓ કહી રહ્યા છે કે અહીંયા વેપાર કરવાની ખુશી કંઈક અલગ છે. માણેક ચોકમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમોની દુકાનો આજુબાજુમાં જ આવેલી છે, પરંતુ એક ભાઈચારો રાખીને ટ્રેડિશનલ કાપડનો અમે વેપાર કરી રહ્યા છે. માણેક ચોકમાં આવેલા રાણીના હજીરામાં રાણીની મજાર આવેલી છે, જેના કારણે અનેક રમખાણો થયા, પરંતુ માણેક ચોકમાં રહેતા અને વેપાર કરતા વેપારીઓને તેની અસર નથી પડી, જેથી વેપારીઓ માની રહ્યા છે કે રાણીની મહેરબાનીથી માણેક ચોકમાં શાંતિ જોવા મળે છે. અમદાવાદના સાવ નાના અમથા અને સાંકડી ગલીઓ વાળા આ માણેક ચોક વિસ્તારમાં સવારે સોની બજાર ધમધમે છે. 1 ગ્રામથી લઈ કિલોગ્રામ સુધીની સોનાની લેવડ દેવડ અહીં થાય છે, તો ઘરવખરીની તમામ સામાન પણ અહીં મળી રહ્યા છે. જો તમારે લગ્નની ખરીદી કરવી હોય તો માણેક ચોકથી યોગ્ય જગ્યા બીજી કોઈ નથી. અહીંયા ટ્રેડિશનલ કપડાની ખરીદી કરવા એનઆરઆઈ થી લઈ દૂર દૂરથી લોકો રાણીના હજીરામાં આવતા હોય છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો જ્યારે અમદાવાદમાં આવે ત્યારે માણેક ચોક જવાનું ચૂકતા નથી. દરરોજ માણેક ચોકની ખાણીપીણીમાં હજારોની સંખ્યામાં લોકો સ્ટ્રીટ ફૂડની મજા માણતા હોય છે. માણેક ચોકની ખાસ વાત તો એ છે કે અહીંનું ખાણીપીણી બજાર રાત્રે ધમધમતું હોય છે. મોડી રાત્રે પણ અહીં લોકોની ભીડ જોવા મળે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.